આજે મને એક વાત આપને જણાવતા ખુશી થાય છે કે ખૂબ જ ટૂંકા સમયની અંદર 4 મહિના કે 5 મહિનામાં ગામડે ગામડે ફરી અમે જે લોકોની વેદના જાણી એના પછી લોકોએ અમને એટલો સહકાર આપ્યો છે કે અમે તાલુકાની 22 અને જિલ્લાની 5 તમામ સીટ ઉપર અમારા ઉમેદવારના મેન્ડેટ અહીંયા સુપરત કર્યા છે અને ખૂબ જ મજબૂત અને કહેવાય ને કે જેટલા વ્યક્તિઓએ ઉમેદવારી પત્ર ભર્યું છે અને ઉમેદવાર જાહેર થયા છે એ તમામ વ્યક્તિને પહેલાં તો હું એટલો આભાર માનવા માગું છું એનો કે આ માહોલની અંદર જે કહેવાય છે ને ગોંડલની અંદર જે ગુંડાગીરીનો માહોલ છે એ ગુંડાગીરીના માહોલની અંદર સામી છાતીએ લડવા માટે એ લોકો તૈયાર થયા છે, રાજી થયા છે. એટલે ક્યાંક ને ક્યાંક લોકોમાં હિંમત આવી છે એવું પણ હું દર્શાવી શકું છું. ગઈકાલે આક્ષેપ કરવા ભાજપ પર આવ્યો હતો કે આમ આદમી પાર્ટીના ઉમેદવારો મળ્યા નથી. જો આ તો પક્ષ અપક્ષ વિપક્ષની વાત છે એટલે આક્ષેપ આવા થતા રહેતા હોય પણ એ જનતાને નક્કી કરવા દો. જનતા શું નિર્ણય લઈ આવે છે એ જોવાનું રહે. ગોંડલ નગરપાલિકામાંથી કેટલા ઉમેદવારો આપમાંથી ઉભા છે? ગોંડલ નગરપાલિકાની હું તમને યાદી પછી જાહેર કરીશ. અત્યારે મારે તાલુકા જિલ્લાની બધી ઉમેદવારી પત્ર મારે ભરાઈ ગયા છે, મેન્ડેટ પણ અપાઈ ગયા છે. તમામ સીટ ઉપરથી તાલુકા જિલ્લાની તમામ સીટ ઉપરથી અમે લોકો લડાવવાના છીએ.